નમસ્કાર દર્શક મિત્રો, આજની તારીખ છે 7 ડિસેમ્બર 2025। આપણે રાજેશભાઈ વઘાસિયાના ફિલ્ડમાં આવેલ છે અને જેમને સ્નો વ્હાઇટ ડુંગળીનું વાવેતર કરેલ હતું। આજે કમ્પ્લીટ રેડી ફ્રૂટ હાર્વેસ્ટિંગ સ્ટેજ પછી અને સ્ટોરેજ રાખ્યા પછી આજે ઢગલો છે અને એની મેચ્યોરિટી ફ્રૂટ આપણે જોવા આવેલ છે। તો રાજેશભાઈને પૂછીએ કે વેરાયટી અમને કેવી લાગી। રાજેશભાઈ, આ વેરાયટી કેવી લાગી સ્નો વ્હાઇટ તમને? વેરાયટી બહુ સરસ, સારામાં સારી વેરાયટી। મિત્રો તમે આજે બોલો ચોમાસા દરમિયાન જો આજે આ અનુકૂળ વાતાવરણ ન હોવા છતાંય આટલું પરફોર્મન્સ મળતું હોય ને બીજી વેરાયટીમાં નથી મળતું। તો એવરેજ ઉત્પાદન કેટલું રહેશે, શું લાગે તમને? એવરેજ ઉત્પાદન અત્યારે આ વર્ષે તો વરસાદની તકલીફના હિસાબે 150 મણ જેવું રહેશે અત્યારે ચોમાસાની। તો કારણ ખૂબ કે જ સારું કહેવાય ને, ચોમાસાની શરૂઆતમાં વાવેલી છે। મિત્રો તમે જોઈ શકો નજીકથી આખું બલ્બ જોવો તેમજ આખો ઢગલો જોઈ શકો છો વેરાયટી સ્નો વ્હાઇટ કે આજે 10 દિવસ થયા, 10-15 દિવસ તમે ઉપાડ્યા પછી સ્ટોરેજ ઉપાડ્યા પછી 10 થી 11 તમે એની ચમક જોઈ શકો છો। એક્સપોર્ટ ક્વોલિટી માટે સ્નો વ્હાઇટ ચોમાસું અને શિયાળુ સિઝન માટેની ઉત્તમ જાત છે। મિત્રો તમે જોઈ શકો છો આજની તારીખમાં જે માર્કેટમાં એ ગ્રેડની ક્વોલિટીના રેટ પણ મળે છે, પણ એમાં એક્સપોર્ટ ક્વોલિટી હોય તો જ આ લાગુ પડે ને। હા તો જ બરાબર। તો આ વેરાયટી આજે માર્કેટમાં તમે બે વેપારીને બતાવી, એમનું શું કહેવાનું થાય છે? એમનું કમ્પ્લીટ થાય એટલે એ લોકો અહીંયા લેવા માટે અહીંથી સીધા સ્થળ ઉપરથી લઈ જશે। સ્થળ ઉપર સરસ મિત્રો, તમે રાજેશભાઈ વઘાસિયાએ જે 3 એકરનું વાવેતર કરશે જિંદાલ સીડનું સ્નો વ્હાઇટ, તમે પ્રત્યક્ષ ફીલ નિહાળી શકો છો। ઢગલો આખો જોઈ શકો છો, આખો ઢગલો બતાવો તમે। વેરાયટી સ્નો વ્હાઇટ ખૂબ જ સારું પરફોર્મન્સ છે। બલ્બ પણ જોઈ શકો છો નજીકથી પણ। વેરાયટી સ્નો વ્હાઇટ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।